બનાસકાંઠાના ડીસાથી ધાનેરા સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। શહેરના ગામડાઓના હાલ પણ બેહાલ છે। ભાદરવા માસના પ્રારંભ સાથે મેઘરાજાએ બનાસકાંઠા પંથકમાં ભૂક્કા બોલાવવાનું શરૂ કરી દીધું। બનાસકાંઠા, ડીસા, ધાનેરા, થરાદ, પાલનપુર, લાખણી સહિતના વિસ્તારોમાં ધબધબાટી જોવા મળી। સવારથી આકાશમાંથી હિત વરસવાનું શરૂ થતા શહેરથી લઈને ગામડાઓ પાણી થયા। ચોથા રાઉન્ડનો વરસાદ અહીં મન મૂકીને વરસતા બનાસકાંઠાના રસ્તા ઉપર જાણે બે કાંઠે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ડીસા શહેરના તો હાલ બેહાલ થઈ ગયા। રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા જનજીવન થંભી ગયું। રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર એટલા પાણી ભરાયા કે 2 વ્હીલર કાર તો ચાલી જ ન શકે, એટલે બાયવાડમાં પણ ટ્રેક્ટર લઈને લોકોને નીકળવું પડ્યું। એક ગામમાંથી બીજા ગામમાં ટ્રેક્ટર લઈને જવું પડે છે। ગામમાં આવેલી બાયવાડા પ્રાથમિક શાળામાં બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી મૂકવા પડ્યા। તો પશુપાલકોને દૂધ એકત્ર કરવા સવારથી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। તો ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। હાઈવે પર વરસાદી પાણી ભરાતા 200થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે। હવે ડીસાના વાસણા ગોળિયા ગામની હાલત પણ જોઈ લો। મધરાતથી અવિરત વરસાદ પડતા ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરમાં પાણીએ કબજો કરી લેતા 20 કલાકથી લોકો પાણીની વચ્ચે જીવી રહ્યા છે। વાસણા ગોળિયા, ચંદાજી ગોળિયા, ભડત, મહાદેવિયા સહિતના ગામોના ખાધા પીધા વગર મદદની રાહ જોવામાં આવી રહી છે। તો લાખણીમાં પણ પાણીએ કબજો જમાવ્યો। ભારે વરસાદ બાદ ગામના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાર વરસાદને લઈને લાખણીની બજારોમાં ઢીચણસમા પાણી ભરાયા। પાણીએ ધાનેરાવાસીઓને પણ ધંધે લગાડ્યા। સવારથી જ આકાશમાંથી હિત વરસતા ધાનેરા પાણી થઈ ગયું। અનેક વિસ્તારમાં પાણી ભરાયા। ધાનેરાના પોશ વિસ્તાર કહેવાતા વલાની બાગ સહિત સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયા। વલાની બાગ વિસ્તારમાં રોડમાં પાણી ભરાતા રોડ સ્વિમિંગ પુલ બની ગયો છે। થરાદનો એસટી ડેપો પણ પાણીનો ડેપો બની ગયો છે। વરસાદના તોફાની મિજાજથી થરાદના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા। 2 ઇંચમાં જ બસ સ્ટેન્ડ ડૂબી ગયું। અનેક મુસાફરો અટવાયા। શહેરના રોડ પર પાણીની મનમાની જોવા મળી। ડીસાના કંસારી ગામના દ્રશ્યો જોઈ લો। મેઘરાજાની તોફાની બેટિંગ બાદ કંસારી ગામના રોડ પર પાણી ભરાયા। ગામની શાળા પાસે પણ ગોઠણડૂબ પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા। ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતની નદીઓમાં આવ્યા નવા નીર। બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસ અને જિલ્લામાં સારા વરસાદને પગલે નદીમાં આવક થઈ। બનાસ નદીમાં જળસ્તરમાં વધારો થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી। બનાસ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। સાબરકાંઠા, અરવલ્લી પંથકમાં પણ વરસાદે જમાવટ કરી। અમદાવાદ ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ થયો। મોડાસા અને મેઘરજમાં ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા। મોડાસા 4 રસ્તા પર પાણી ભરાતા દ્રશ્યો જોઈ રહ્યા છો આપ। માલપુરના રાજમાર્ગો પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા। અંબાજીમાં અનરાધાર વરસાદથી બજારો પાણી, રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થયું। ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવવાનું શરૂ કરી ચૂક્યા છે। યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। દાંતા તાલુકામાં મેઘરાજાએ દીવાવાળી કરતા અંબાજીના હાલ બેહાલ થઈ ગયા। સવારે આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાયું। સવારે 11 વાગતા તો વાદળો વરસી પડ્યા। અંબાજીમાં અડધો કલાક નોનસ્ટોપ અનરાધાર વરસાદ પડતા અંબાજીની બજારો પાણી થઈ ગઈ। બજારો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રોડ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાતા અનેક વાહનો ફસાયા। સમગ્ર અંબાજી પાણી થયું અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। ભારે વરસાદથી ભાદરવી પૂનમના મેળાના પ્રારંભે જ ચિંતા પ્રસરી છે। ભાદરવી પૂનમના મેળાની હંગામી દુકાનોમાં પ્લોટ પણ પાણી ઘૂસી ગયા છે। લોકોની વારંવાર રજૂઆત છતાં આ સમસ્યાનો નિકાલ ન થતા લોકોમાં પણ રોષ છે। દાંતીવાડાના રોડ તૂટતા પશુપાલકોના વાહનો તણાયા। બનાસકાંઠામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળતા રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે। મોટાભાગના રોડ તૂટી ગયા છે। વિકાસ પાણીમાં તરવા લાગ્યો છે। આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતીવાડા પંથકના। અહીંના રોડ તૂટી જતા 9 ગામની હાલત ખરાબ થઈ ગઈ। 15થી વધુ રોડ તૂટી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વરસાદથી એટલાથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો છે। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા અહીંથી પસાર થતા પશુપાલકોના વાહનો તણાયા છે। પશુપાલકો, વાહન ચાલકો અને રાહદારીઓને તૂટેલા માર્ગમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। આ માર્ગને રિપેર કરવા માંગ કરાઈ છે। સૌરાષ્ટ્રમાં પણ મેઘાએ ભૂક્કા બોલાવ્યા। રાજકોટથી અમરેલી અને ભાવનગરથી બોટાદ સુધી વરસાદની સટાસટી જોવા મળી। ભાદરવા માસના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ભૂક્કા બોલાવવાનું શરૂ કર્યું છે। રાજકોટ શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી। સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા। વાદળ ફાડ જેવો વરસાદ પડતા અડધો કલાકમાં રાજકોટ પાણી થઈ ગયું। રેસકોર્સ, યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, જ્યુબિલી ચોક, આજી ડેમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। તો ગોંડલમાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। ધોધમાર વરસાદને લઈ ગોંડલ શહેરના રાજમાર્ગો પર જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। અમરેલી પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। અમરેલી, વડિયા, ધારી, બગસરા, કુકાવાવ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદે દીવાવાળી કરતા ઠંડક પ્રસરી હતી।
વડિયામાં મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર તીવ્ર વહેણ જોવા મળ્યું. સુરખપરા વિસ્તારમાં નદી માફક વહેતા થયા વરસાદી પાણી. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો ખુશ થયા. અમરેલીના સુરવો એક ડેમમાં પાણીની આવક થઈ. ડેમના 2 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા. વડિયા, ચારણિયા, ચારણ સમઢિયાળા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા. નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપી. અમરેલીથી મેઘ સવારી ભાવનગર પહોંચી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર શિહોર પંથક, વરલ, ટાણા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. બોટાદમાં પણ વરસાદે એન્ટ્રી મારી. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખોડિયારનગર રેલવે સ્ટેશન ભાવનગર રોડ પર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા. માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી થઈ ગયું. રાજકમલ ચોકમાં વરસાદી પાણીના તળાવ જેવા દ્રશ્યો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. અમરેલી શહેરમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો. જેતપુરમાં સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મતવા ચોક, શેરીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. ધોરાજી રોડ, લાડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. લાદી રોડ અને સામાકાંઠા વિસ્તારમાં રોડ પર પાણીના વહેણ વહેતા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. ડીસા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ડીસાના કંસારીથી શેરપુરા, વરણ, પેચડાલ સહિતના 20થી વધુ ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આજે ડીસા પંથકમાં 4 ઇંચ જેટલો વહેલી સવારથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા. દર વર્ષે સામાન્ય વરસાદમાં જ આ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકો, વિદ્યાર્થીઓ સહિત પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાના વાહન ચાલકો અને બાઇક સવારોને અહીંથી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. કલોલમાં કામ ન થતા લોકો વિફર્યા. ભાજપના કોર્પોરેટરને મારીને ધોઈ નાખ્યો. મારામારી, લાફાવાળી, દેવાવાળી, ખુરશીના ઘા, ટીકાપાઠુનો માર. ઝઘડાના દ્રશ્યો છે કલોલ નગરપાલિકાના. શહેરમાં બાકી કામો ન થતા લોકો એવા વિફર્યા કે ભાજપના કોર્પોરેટરની ધોલાઈ કરી નાખી. થયું એવું કે ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં બાકી કામોને લઈને લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ થયો હતો. ત્યારે નગરપાલિકાના સભ્યો અને લોકો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. વાત વિવાદમાં પલટાઈ ગઈ. પહેલા તો તું મેમે થઈ. વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. લોકો એટલા લાલઘુમ થઈ ગયા કે સામે બેઠેલા કોર્પોરેટરની રીતસરની ધોલાઈ કરી નાખી. લોકોનો ગુસ્સો ફૂટ્યો અને જાણે નેતાઓને મારવાનો મોકો મળી ગયો હોય તેમ તમામ લોકો સભ્યો પર તૂટી પડ્યા. હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો. 1-2 લોકો તો ટેબલ પર ચડી ગયા અને સભ્યોને લાફાથી મારી લાલ ગાલ કરી કાઢ્યા. થોડી વાર માટે તો નગરપાલિકા જંગની પાલિકા બની ગઈ. લોકોએ ભેગા થઈ પાલિકા પ્રમુખ શૈલેષ પટેલનો હુરિયો બોલાવ્યો. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સમર્થકો સાથે કોર્પોરેશનની ઓફિસમાં ધસી આવ્યા. કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસે બજેટની હોળી કરી કાગળિયા સળગાવી દીધા. કોર્પોરેશનના અણધડ વહીવટના કારણે શહેરમાં પૂર આવ્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ કોંગ્રેસના હોબાળાને કારણે પૂર્વ મેયર અને ભાજપના કોર્પોરેટર કચેરીમાં જતા અટવાયા હતા. ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ અને શ્વેતા ઉત્કરે માટે સિક્યોરિટી અને પોલીસે દરવાજો ન ખોલતા અટવાઈ ગયા. પૂર્વ મેયરે જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિમાં બધાએ ભેગા મળીને કામ કર્યું છે. પૂરની પરિસ્થિતિના કારણે પ્રજાનો આક્રોશ સ્વાભાવિક છે. ભેગા મળીને સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરીશું. સુરત અને બનાસકાંઠામાં ગાડીઓ ભડકી